એક મોટું જંગલ હતું. જંગલમાં કેટલાય બધા પ્રાણીઓ રહેતા હતા. મોટા જંગલમાં એક સરસ મજાની નદી હતી. અને નદીના કાંઠે એક જાંબુડાનું ઝાડ હતું. અને જાંબુડાના ઝાડ પર છે ને એક વાંદરાભાઈ રહેતા હતા. વાંદરાભાઈ છે ને એ મસ્ત મીઠા મીઠા જાંબુડા ખાય. એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડથી ત્રીજા ઝાડ પર આખો દિવસ ભૂખ 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 કર્યા કરે. નદીની અંદર એક મોટો મગર રહેતો હતો. એ પાણીની અંદર જાત ભાતના શિકાર કરી એ પોતે ખાવાનું ખાય અને બકરી માટે ઘરે લઈ જાય. એક દિવસ છે ને એને કોઈ શિકાર ના મળ્યો. તો એ તો પાણીના કાંઠે આવી અને આમ તેમ જોવે. તો એણે જોયું કે જાંબુડાના ઝાડ ઉપર મસ્ત મજાના જાંબુડાઓ છે. તો એને જાંબુડા ખાવાનું મન થઈ ગયું. તો એમને આમ નજર કરી ત્યાં એને વાંદરાભાઈ દેખાયા. તો એણે કહ્યું, વાંદરાભાઈ મને થોડા જાંબુડા આપો ને, મારે પણ જાંબુડા ખાવા છે. વાંદરાભાઈએ તો એને જાંબુડા આપ્યા. મગરે જાંબુડા ખાધા અને થોડા એની બકરી માટે લઈ ગયા. તો મગરીને તો જાંબુડા ખૂબ ભાવ્યા. એને તો મજા પડી ગઈ અને એ તો બસ જીદ લઈને બેઠી કે જો આ જાંબુડા આટલા મીઠા હોય તો રોજ જાંબુડા ખાનાર આ વાંદરો છે એનું કાળજું કેટલું મીઠું હોય. એટલે એણે તો મગર પાસે જીદ કરી કે મારે તો બસ વાંદરાનું કાળજું જ ખાવું છે. હવે મગર તો થોડા દિવસથી વાંદરાભાઈ પાસે રોજ જાંબુડા માંગતો હતો. એટલે બંને વચ્ચે વાતચીત થતી અને બંને તો સારા મિત્ર બની ગયા. તો હવે મિત્રનું કાળજું કઈ રીતે લાવવું એ બધું વિચારી અને મગર તો ખૂબ મૂંઝવણમાં હતો. નદીના કાંઠે જઈ અને એને તો વાંદરાભાઈને કહ્યું, વાંદરાભાઈ મારે તો આજે તમને મારા ઘરે લઈ જવાના છે જમવા માટે. મારી પત્નીએ તમને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. મારા ઘરે જાત ભાતના ભોજન બનાવ્યા છે તમારા માટે. તો વાંદરાભાઈ તો રાજી થઈ ગયા. એને થયું કે રોજ એકનું ખાય અને હું એમ પણ થાક્યો છું, તો ચાલો આજે કંઈક અલગ જમી આવું. તો એ તો ભૂખ કરી અને એક કૂદકો મારીને મગરની પીઠમાં બેસી ગયો. આ મગર તો એને પીઠ ઉપર લઈ અને ધીમે ધીમે એમના ઘર બાજુ આગળ વધ્યો. તો જ્યારે નદીમાં વચ્ચે પહોંચ્યો ને તો એણે વાંદરાભાઈને વાત કરી. તો વાંદરાભાઈ હકીકત તો કંઈક અલગ છે. તમે મને માફ કરજો પણ મારી પત્ની થોડી અલગ સ્વભાવની છે. એણે એવું કહ્યું છે કે મને તમને ઘરે લઈ જવા બોલાવ્યો છે, કારણ કે જો મારી પત્ની તમારું કાળજું નહીં ખાય ત્યાં સુધી એ મને ચેનથી જીવવા નહીં દે. એટલે વાંદરાભાઈને તો ઘડીક કંઈ સૂચતું જ ન હતું. સિચ્યુએશન સંભાળી લેતા ખૂબ ચાલાકીથી એણે મગરભાઈને કહ્યું, એટલી નાની વાત છે, આવી નાની એવી વાત તમારે મને કાંઠા પર કહી દેવી જોઈએ કે મારું કાળજું તો મેં જાંબુડા પર સૂકવા મૂક્યું છે. મગરે કહ્યું કે એવું છે, તો ચાલો પાછા જઈ અને કાળજું લઈ આવીએ. એટલે વાંદરાભાઈ હસતા કહ્યું, તો શું, મેં તો મારું કાળજું આજે જ ધોઈને સૂકવ્યું છે. હવે મને પહેલાં વાત કરી હોત તો આપણે ધક્કો ના થાત. પણ ચાલો, તમારી પત્નીને ખાવું જ છે તો આ મારું કાળજું લઈ આવીએ. મૂર્ખ મગરને કોઈ જાજી કહેતા ગમ હતી નહીં.
અને એ તો વાંદરાભાઈની વાતમાં આવી ગયા અને કિનારા તરફ પાછા વળ્યા. જેવો કિનારો આવ્યો અને ઝાડવું નજીક આવ્યું કે વાંદરાભાઈ તો ઠેકડો મારી અને ઝાડ ઉપર ચડી ગયા અને ત્યાંથી એ જોરથી બોલ્યા, મૂર્ખ વગર, કાળજું ક્યારેય ઝાડ પર સૂકવાતું હશે? પણ તું ખરેખર મૂર્ખ છે. આજ પછી તું ક્યારેય મારા ચામુંડા તરફ નજર ના કરીશ કે ના માને ક્યારેય બોલાવીશ. મગરભાઈ તો નિમાણું મોઢું કરી અને ઘરે આવી અને મગરીબેનને વાત કરી કે આવું આવું બન્યું હતું. હા ચક્કીબેનની પણ પેલા ઓલા મગરની અને વાંદરાની આવે ને પછી ચક્કીબેનની, બરોબર? હે?